સમાચારની વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે તો સુરત એરપોર્ટની આ ઘટના સામે આવી છે। સુરત એરપોર્ટ પરથી સોનાની સ્મગલિંગ ઝડપાઈ છે। સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી યુવકના બેલ્ટના બક્કલમાંથી સોનું ઝડપાયું। તો આ મામલે તપાસ કરવામાં આવી રહી છે। દુબઈ ફ્લાઇટથી આવેલા યુવક પાસેથી સોનું મળી આવ્યું છે। તો બેલ્ટમાંથી ₹11 લાખનું સોનું કસ્ટમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બેલ્ટના પટ્ટાનું બક્કલ જ સોનાનું લઈને આવ્યો હતો। આ સાથે તપાસ પણ કરવામાં આવશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પૂજા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરત એરપોર્ટ પરથી સોનાની સ્મગલિંગ ઝડપાઈ છે અને આ સાથે યુવકની ધરપકડ પણ કરવામાં આવી છે। કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે, શું માહિતી? જી ચોક્કસપણે અગાઉ પણ એપ્રિલમાં પણ એક યુવક સોનાના બક્કલ સાથે ઝડપાયો હતો। ત્યારે નોંધનીય છે કે હવે દુબઈથી આવેલી ફ્લાઇટમાંથી કસ્ટમ વિભાગે એક યુવકને ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી 11 લાખનું સોનું જપ્ત કરી લીધું છે। આ યુવક પટ્ટાનું જે બક્કલ હોય છે તે બક્કલ છે તેને સોનાનું બનાવીને લઈને આવ્યો હતો અને ચેકિંગમાં એક અધિકારીએ પટ્ટાનો ચળકાટ વધુ લાગતા તેને શક ગયો હતો અને શંકાસ્પદ આ જે બેલ્ટ છે તે જણાતા તેને સાઈડમાં બોલાવ્યો હતો। બાદ તેને ચેક કરી હતી। ચેકિંગ કરાતા બક્કલ છે તે 11 લાખનું હોવાનું સામે આવ્યું હતું। તેની સંપૂર્ણપણે તપાસ થઈ હતી। તપાસ બાદ જે આ બેલ્ટ છે તે સોનાનું હોવાનું જાણવા મળ્યું હતું અને જે આ સોનું છે તે 150 ગ્રામ છે અને તેની કિંમત અંદાજે આપણે કહી શકાય કે 11 લાખનું હોઈ શકાય છે અને કસ્ટમ વિભાગે તેને ઝડપી પાડ્યો હતો। યુવક દુબઈથી બેલ્ટના પટ્ટાનું જે બક્કલ છે તે સોનાનું લઈને આવ્યો હતો અને સુરત એરપોર્ટ પર ચેકિંગમાં એક અધિકારીએ તેને આ પ્રકારે ઝડપી પાડ્યો હતો અને 30 વર્ષીય યુવકનો જે પટ્ટો ઉતારી ચેક કરાતા આ યુવક હતો જે 30 વર્ષનો હતો અને તેનો પટ્ટો ઉતારીને ચેક કરાયો હતો અને આ પ્રકારે જે સોનું છે તે ઝડપી પાડવામાં આવ્યું હતું અને વધુ તપાસ હાલ ચાલી રહી છે અને આ કસ્ટમ DRI CRFS અને પોલીસની નિગરાની હોવા છતાં પણ આ પ્રકારે સ્મગલરો ડરતા નથી તે પ્રકારના તે અત્યારે જે પ્રકારની દ્રશ્ય જોવા મળે છે, ઘટના સામે આવી છે તે પ્રકારે એવું લાગી રહ્યું છે કે આ પ્રકારના જે સ્મગલરો છે તેઓ પડકાર ફેંકતા હોય તે પ્રકારે જોવા મળી રહ્યું છે। જી બિલકુલ છે। તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે યુવકના બેલ્ટના બક્કલમાંથી સોનું મળી આવ્યું છે। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવી છે।